ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે। ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કઠવાડા ગામે ડાંગરની ખેતીમાં રાઈસ ટ્રાન્સપ્લાન્ટર મશીન દ્વારા રોપણીનું એક જીવંત નિદર્શન યોજાયું। બદલાતા સમય સાથે કૃષિ મશીનરીનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે, જેનાથી ઓછા સમયમાં વધુ વિસ્તારમાં ખેતી કરી શકાય। કઠવાડા ગામે આયોજિત આ કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને મશીનની કાર્યક્ષમતા અને પદ્ધતિ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું। આધુનિક મશીનરી અપનાવવાથી મજૂરો પરની નિર્ભરતા ઘટશે અને સમય, શ્રમ તેમજ ખર્ચની મોટી બચત થશે, જેથી ખેડૂતોની આવક અને ઉત્પાદનમાં વધારો થશે। આ આધુનિક ટેકનોલોજી પ્રત્યે સ્થાનિક ખેડૂતોએ ભારે ઉત્સાહ પણ દર્શાવ્યો। આગામી સમયમાં મશીન આધારિત રોપણી અપનાવવાની તૈયારી બતાવી, જે ખેતીને વધુ નફાકારક બનાવવાની દિશામાં એક મોટું પગલું હશે। ખાસ તો ડાંગરની ખેતીમાં હાલ મજૂર જે રોપણી કરવાવાળા માણસો મળતા નથી અને જે કરે છે તે એનું જોઈતું ડિસ્ટન્સ કે જે એક બે છોડો વચ્ચેનું અંતર રાખી નથી શકતા, એના લીધે ઉત્પાદન બહુ ઓછું આવે છે અને મશીનરીની અંદર બધું પ્રોપર મેનેજ થઈને કામ ચાલે છે એટલે ઉત્પાદન વધી શકે, ટાઈમ ઓછો અને નાની કુમરી નર્સરી એટલે કે એના લીધે આપણને ઝડપથી એનું ટીલરિંગ મળે અને જર્મિનેશન સારું થાય। શું લાગે ખેડૂતોએ અપનાવવી જોઈએ? બિલકુલ ટેકનોલોજી અપનાવવી જ જોઈએ। છે કે એક વીંગે તમારે જે યુનિવર્સિટીના માપ પ્રમાણે 8 કિલો બિયારણ વાપરવાનું આવે છે, મેન્યુઅલી આપણે વાપરી શકતા નથી, આપણી પાસે કોઈ એનો ઓપ્શન નથી। ડાંગરની ખેતીમાં સૌથી પ્લસ રહે છે કે પૂરતા પ્રમાણમાં બિયારણ વપરાવવું જોઈએ અને ઓછા સમયની નર્સરી તમારી રોપાવી જોઈએ, તો જ ડાંગરનું મહત્તમ તમને ઉત્પાદન મળી શકે। હવે અહીંયા આગળ જે અમે મશીન પ્રસ્તુત કર્યું છે તો એમાં ઓછામાં ઓછા સમયની માનો કે 18 દિવસ 20 દિવસની નર્સરી રોપાય એટલે તમને ટીલરિંગ સારું મળે। વીંગે તમારું 8 કિલો બિયારણ જે વાપરવાનું આવે છે એ 8 કિલો બિયારણ આપણે વાપરી શકીએ છીએ, સમય આપણે એનો રોપાણ કરી શકીએ છીએ, એને લઈને ખેડૂતોને એનો મહત્તમ ઉત્પાદન મળી શકે, સમયે આપણું કામ થઈ શકે છે। આજે કઠવાડ ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત આ ઇફકો દ્વારા એક સિલેક્ટ કરવામાં આવે છે, જયેન્દ્રસિંહ કઠવાડિયા। તો એમના ફિલ્ડની અંદર આજે જેવું રીતે રાઈસ ટ્રાન્સપ્લાન્ટરનો ઉપયોગ કરીને જે રીતે વાવેતર થઈ રહ્યું છે, તો ખેડૂતે જેમ વાવેતર માટે નવી ટેકનોલોજી અપનાવી છે, એમ ખાતરની અંદર બી ઇફકો દ્વારા નવી ટેકનોલોજી માર્કેટની અંદર છે કે નેનો ટેકનોલોજી। તો નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો કઈ દિશામાં એ તરફ આગળ વધી શકે, તો જે રીતે ટ્રાન્સપ્લાન્ટિંગ કરી રહ્યા છે, તો ટ્રાન્સપ્લાન્ટિંગ કરતાં પહેલાં જે નેનો ડીએપીનું જે નેનો ડીએપી છે એનો ઉપયોગ કરીને અને ધરુને બીજ માવજત આપવામાં આવે છે। બીજ માવજત આપ્યા પછી એનું ટ્રાન્સપ્લાન્ટિંગ કરવામાં આવે છે। તો એની અંદર જે પરંપરાગત ખેડૂતો જે ખેતી કરતા હોય છે, તો એની અંદર જે વાવેતર કર્યા પછી એ લોકો દાણાદાર ખાતરો નાખતા હોય છે, જેનો કાર્યક્ષમ ઉપયોગ થતો નથી। તો આ નવી પદ્ધતિનું નેનો ડીએપીનું વાપરવાથી તો ખેડૂતને એનો મેક્સિમમ કાર્યક્ષમ ઉપયોગ મળશે અને નવી ટેકનોલોજી ખેડૂતોની અંદર પ્રચાર પ્રસાર થશે।